બીજી ઓગસ્ટ 2026 મંગળ આવશે મિથુન રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં ચર્ચા કરીશું તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના લોકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરો। આ વિડીયોને લાઇક અને અન્ય લોકો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે અવશ્ય શેર કરો। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાતી હોય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યતાના કારક છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 2 ઓગસ્ટ 2026ના રોજ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો। સર્વપ્રથમ વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના લોકોની। તુલા રાશિના લોકો માટે મંગળ બીજા અને 7મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 9મા ભાવમાં ગોચર કરશે। આ સ્થિતિ ભાગ્ય અને જીવનના દર્શનને અસર કરી શકે છે। આ સમયે કેટલાક લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને નાણાકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે। જો કે આ સમય દરમિયાન વિદેશ યાત્રાની શક્યતા બની રહી છે અને આ યાત્રાથી લાભ મળવાની પણ શક્યતા રહેશે। આ સમય એવા વિદ્યાર્થીઓ માટે તકો લાવી શકે છે જે વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે। નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર અનિચ્છનીય ટ્રાન્સફરનો સામનો કરવો પડી શકે છે। ઘણા લોકોને એવું લાગશે કે તેમને તેમની મહેનત મુજબ પરિણામ મળી રહ્યું નથી, જેના કારણે નોકરી બદલવાનો વિચાર પણ આવી શકે છે। વ્યાવસાયિક લોકોને આ સમયે નવા રોકાણો ટાળવાની સલાહ છે, કારણ કે નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે। 3જા ભાવમાં મંગળની દૃષ્ટિ હોવાથી માનસિક તણાવ અને નકારાત્મક વિચારો વધી શકે છે। તમારા સ્વભાવમાં અહંકાર અને આક્રમકતા ઉત્પન્ન થઈ શકે છે, જેના કારણે નાના ભાઈ બહેનો સાથે વિવાદ થઈ શકે છે। પિતા સાથે કોઈ બાબતે મતભેદ થવાની શક્યતા છે। વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ રહેશે, કારણ કે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ જવાની શક્યતા છે। પ્રેમ સંબંધોમાં ઉતાવળ નુકસાન પહોંચાડી શકે છે અને પ્રેમ લગ્નની યોજના બનાવી રહેલા લોકોએ થોડી રાહ જોવી પડી શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો માનસિક તણાવ, બેચેની અને જાંઘ તથા ખંભા અથવા પીઠ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે। આ સમયે ધ્યાન કરવું ફાયદાકારક રહેશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, એટલે કે વૃશ્ચિક રાશિના લોકોની। તો વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ લગ્ન અને 6ઠા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 8મા ભાવમાં ગોચર કરશે। નાણાકીય જીવનમાં તમારે પૈસા કમાવા માટે પહેલા કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે। કેટલાક લોકોને ગુપ્ત સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ પણ મળી શકે છે, પરંતુ આ માટે પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી રહેશે। કામ પર નાના કાર્યો પર પડકારજનક લાગી શકે છે અને તમારે કાર્ય પૂર્ણ કરવા માટે વધારાની મહેનત કરવી પડી શકે છે। સાથીદારો તરફથી અપેક્ષિત સહયોગ ન મળવાથી નિરાશા થઈ શકે છે। વ્યાવસાયિક લોકોને પણ કાર્યક્ષમતાના અભાવે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। મંગળ ગ્રહ બીજા ભાવ પર દૃષ્ટિ કરી રહ્યા હોવાથી સ્વભાવમાં ગુસ્સો વધી શકે છે અને વાણી કઠોર બની શકે છે। આનાથી પારિવારિક જીવન અને વૈવાહિક જીવન ઉપર અસર પડી શકે છે। પરિણીત લોકો તેમના વૈવાહિક જીવનમાં તણાવ અનુભવી શકે છે, જેનાથી માનસિક બેચેની અને ચીડિયાપણું વધી શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો 8મા ભાવમાં મંગળનું આ ગોચર કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સૂચવી શકે છે। કેટલાક લોકોને પાઇલ્સ, ભગંદર, બ્લડ પ્રેશર અથવા આંતરડાની સમસ્યાઓથી પીડાઈ શકે છે। આ સમયે શરીરને આરામ આપવો અને તણાવથી દૂર રહેવું મહત્વપૂર્ણ રહેશે। વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિ। ધનુ રાશિ માટે મંગળ 5મા અને 12મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 7મા ભાવમાં ગોચર કરશે। આ સમયે પરિણીત લોકોને તેમના વૈવાહિક જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે
ચિંતા આવી શકે છે અને વર્તનમાં કઠોરતા સંબંધોમાં અંતર બનાવી શકે છે. યોગ્ય વ્યક્તિઓના લગ્નમાં વિલંબ થઈ શકે છે. તમારા કરિયરમાં સખત મહેનત ફળ આપી શકે છે, પરંતુ સફળતા મેળવવા માટે સતત પ્રયત્નો જરૂરી રહેશે. નોકરી કરતા લોકો પોતાના લક્ષ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. વ્યવસાયમાં ભાગીદારી સાથે સંકળાયેલા લોકોએ સાવચેત રહેવું પડશે, કારણ કે મતભેદ થવાની સંભાવના છે. પ્રથમ ભાવ ઉપર તમારી રાશિ ઉપર મંગળની દ્રષ્ટિ હોવાથી સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે, જે વ્યવસાય અને ભાગીદારીને અસર કરી શકે છે. પારિવારિક જીવનમાં ઈર્ષાની લાગણીઓને કારણે પરિવારના સભ્યો સાથે દલીલ થઈ શકે છે. માતા પિતા સાથે મતભેદ પણ શક્ય છે. નાણાકીય રીતે આવક સ્થિર રહેશે, પરંતુ ખર્ચમાં વધારો થવાને કારણે બજેટ પ્રભાવિત થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો કઠોર વાણી માનસિક શાંતિને અસર કરી શકે છે. અનિયમિત બ્લડ પ્રેશરની સમસ્યા થવાની શક્યતા છે, તેથી નિયમિત તપાસ કરાવવી અને સંતુલિત જીવનશૈલી અપનાવવી તમારા માટે જરૂરી રહેશે. તો તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2 ઓગસ્ટથી મંગળ મિથુન રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવા શરૂ કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરી જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.